મહત્વના સમાચાર સુરતથી કહી શકાય સુરતમાં મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ પણ હવે બની છે સતર્ક। ત્યારે સરદાર બ્રિજ પર હવે હેવી વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ રહેશે ખડે પગે। ત્યારે ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે મેટ્રોમાં નમી પડેલો સ્પાન રિપેરિંગ કામ હાલ શરૂ કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સુરતથી સુરતમાં મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને હવે પોલીસ પણ બની છે સતર્ક। ત્યારે સરદાર બ્રિજ પર હવે હેવી વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ હવે ખડે પગે રહ્યો છે। ત્યારે ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। જોકે મેટ્રોના નમી પડેલો આ સ્પાનનો રિપેરિંગ કામ હાલ શરૂ કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય સુરતમાં મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ પણ હવે સતર્ક થઈ ગઈ છે। ત્યારે સરદાર બ્રિજ પર હેવી વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડાયા છે ફોન લાઈનથી। જી રાહુલ, અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જે મેટ્રોની કામગીરી હતી તેમાં જે ઘટના બની હતી તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં આવી છે અને જે સરદાર બ્રિજ છે ત્યાં હેવી વાહનો છે તેને પસાર કરવા ન દેવામાં આવે તેવી પોલીસ દ્વારા જે પોલીસનો કાફલો છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને મસ્ત મોટા જે વાહનો હોય છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ જાતની દુર્ઘટના ના બને તે માટે થઈને આ પગલું છે તે ઉઠાવવામાં આવ્યું છે। જી, આને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, એના માટે શું કહેવું છે? હજી બિલકુલ થી વાત કરવામાં આવે તો આ બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે તેને લઈને હાલ તો જે સ્થાનિક લોકો છે, જે રાહદારીઓ છે તેને ભારે મુશ્કેલી પડી રહી છે, પરંતુ કોઈ પણ જાતની દુર્ઘટના ના બને તે માટે થઈને તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે। કારણ કે અગાઉ પણ એક ઘટના બની હતી અને સારોલી જે મેટ્રો જે કામ ચાલતું હતું તેનો બ્રિજ જે એક સાઈડનો ભાગ છે તે ધસી ગયો હતો, તે માટે થઈને કોઈ પણ જાતની દુર્ઘટના ના બને તે માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે। જી, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદી પાણી પણ ભરાતા હોય છે, ત્યારે ખાસ કરીને સ્કૂલે જતા બાળકોને કે જે નોકરી જતા હોય એ લોકોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ લોકો જે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો તેને લઈને અકળાયા હતા, કારણ કે વહેલી સવારે લોકો કામ ધંધે જતા હોય છે, બાળકો તેના અભ્યાસ માટે જતા હોય છે, એવા હજારો લોકો છે તે અટવાયા હતા અને હાલ તો રોષે ભરાયા હતા, પરંતુ સાવચેતીના પગલા રૂપે આ જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે। જી રાહુલ, સમગ્ર માહિતી બાબત આપનો આભાર। તો સુરતમાં મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ પણ હવે સતર્ક થઈ છે। ત્યારે સરદાર બ્રિજ પર હેવી વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો હવે ખડે પગે તૈનાત છે। ત્યારે ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। જોકે મેટ્રોમાં નમી પડેલો આ સ્પાનને હવે રિપેરિંગનું કામ પણ શરૂ થયું છે।